વેરાવળમાં રઘુવંશી યુવા સંગઠન દ્વારા યુવાધનને યોગ્ય દિશા આપવા માટે એક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ક્સ ડોન્ટ ડિફાઇન યોર ફ્યુચરના પ્રેરણાદાયી સ્લોગન સાથે યોજાયેલા આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બરોડાથી પધારેલા જાણીતા શિક્ષણવિદ પ્રોફેસર સંદીપ વસંતે યુવાનોને સ્પર્ધાત્મક યુગમાં તણાવમુક્ત રહીને પોતાની આંતરિક શક્તિ ઓળખવા અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ગિરીશભાઈ કારિયા અને સીએ જીતેન્દ્ર જે તન્ના જેવા મહાનુભાવોએ પણ ઉપસ્થિત રહી યુવાનોને પ્રગતિના પંથે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. રઘુવંશી યુવા સંગઠનની ટીમ દ્વારા આમંત્રિત મહેમાનોનું સોમનાથ મહાદેવનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોની ભારે જહેમતથી આ આયોજન યુવાનોના ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે અત્યંત સફળ અને પ્રશંસનીય સાબિત થયું હતું. જય જલારામ, જય મહાપરિષદ. હું પાર્થ કોટેચા, પ્રેસિડેન્ટ લોહાણા મહાપરિષદ ઝોન 3. આજે ખૂબ સરસ કાર્યક્રમ જે છે એ યોજવામાં આવ્યો હતો. લોહાણા મહાપરિષદ ઝોન 3ની જે ટીમ છે એ ઝોનની હોય, ડિસ્ટ્રિક્ટની હોય, તાલુકાની હોય, યુથની ટીમ છે અને અલગ અલગ જે પણ કમિટીઓ છે જેની રચના કરે, જેમાં બધાને લેવામાં આવ્યા છે, એમની આજે શપથવિધિ હતી. જે વિદ્યાર્થીઓ 10th અને 12thની એક્ઝામમાં 85% કરતાં વધારે જેને આવ્યા છે એમનો સન્માનનો કાર્યક્રમ હતો. અને મહાપરિષદ દ્વારા જેટલી પણ સ્કોલરશિપ છે અને જેટલી પણ વિવિધ સહાયો કરવામાં આવે છે એથી આજે વિદ્યાર્થીઓને અને વાલીઓને વાકેફ કરવામાં આવ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં જ્ઞાતિ શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ બધા આવ્યા. સતીશભાઈ વિટલાણી અમારા પ્રેસિડેન્ટ લોહાણા મહાપરિષદના, એમના આશીર્વાદ એમને આપ્યા. સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નીતિનભાઈ રાયચુરા કે જેમના અધ્યક્ષ સ્થાને આજનો આ કાર્યક્રમ જે છે એ કરવામાં આવ્યો. અને બધા લોકોએ એક સાથે રહી અને આવનારા દિવસોમાં જ્ઞાતિના સંગઠન અને એમના આગળ કેમ છોકરાઓ વધે ને કેટલા એમ મદદરૂપ થઈ શકીએ એવા અમારા આવનારા 5 વર્ષમાં અમારા કાર્યો રહેશે.